સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ વોર્ડ નંબર 15 કરજ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અહીં આપ જોઈ રહ્યા છો કે તેઓ પ્રચાર પ્રસારમાં નીકળી ગયા છે. શું નામ છે આપનું? મારું એડવોકેટ ભાર્ગવ વાળા નામ છે. ભાર્ગવભાઈ, કેટલા વખતથી અત્યારે આ વિસ્તારમાં સમસ્યા ઉદ્ભવી છે, શું કહેવા માંગો છો? હું છેલ્લા 2-3 વર્ષથી લોકોના ડોર ટુ ડોર જોઈને એની સમસ્યા સાંભળવા માટે જાઉં છું. તો લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એમ પૂરતી મળતી નથી. જેમાં શિક્ષણ છે, આરોગ્યને લગતી છે, રાશન કાર્ડ પૂરતું મળતું નથી. આ બધી મુખ્ય સમસ્યાઓ છે જે પ્રાથમિક જરૂરિયાત છે એ પૂરી પાડવામાં નથી આવતી. જેથી અમે આમ આદમી પાર્ટીની પૂરી ટીમે નક્કી કર્યું છે કે આ વખતે જો લોકો અમને સપોર્ટ કરશે તો અમે લોકોની જે પ્રાથમિક સુવિધા છે એનું અમે પ્રથમ સ્થાન આપશું અને એના કામો કરશું. ભાર્ગવ, અત્યાર સુધીની અંદર અહીંયા ગુજરાતી શાળા પણ ઓછી છે અને બાળકો વિદ્યાર્થીઓ વધારે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હજુ સુધી આ બાબતની કોઈ સમસ્યા ઉકેલા થઈ, શું કહેવા માંગો છો? મને એવું લાગે કે સરકારે ખરેખર ખાનગીકરણ કરી દીધું છે. ઘણી સરકારી શાળાઓને બંધ કરી દેવામાં આવેલી છે. તો મારું તો પ્રાથમિકતા એ રહે છે સૌથી પ્રથમ તો આપણે ખાનગી શાળાઓ ઓછી કરી અને સરકારી સ્કૂલો વધારવાની છે, જેથી ગરીબ લોકોને આ શિક્ષણનો ભાર ઓછો થઈ શકે. અત્યારે આ વિસ્તારની અંદર ઘણા સમયથી કેટલાક અસામાજિક તત્વો અને પાર્કિંગ વ્યવસ્થાની પણ અસુવિધા વર્તાય છે, શું કહેવા માંગો છો? પાકું એના વિશે પણ અમે કામ કરશું. જો અમારી સરકાર આવશે, લુખ્ખા તત્વોને અમે સરકારી જે પણ કાયદાકીય રીતે એની પ્રોસેસ થતી હોય એ કરાવશું અને ઉપર સુધી આવા લુખ્ખા તત્વોને અહીંથી દૂર ભગાડવા માટેની અમે સંપૂર્ણ કોશિશ કરશું. જી, શું નામ છે તમારું? મારું નામ દયા ભાર્ગવ વાળા છે. મેં વોર્ડ નંબર 15 માંથી મારી દાવેદારી નોંધાવેલી છે. તો હું અહીંના લોકોને એટલી અપીલ કરું છું કે મને લોકો જનતા આપણને વોટ આપીને જીત આપે અને હું એમની બધી પ્રાથમિક જેમ કે આપણે શિક્ષણને લગતી, આરોગ્યને લગતી કે લેડીઝ લોકોને એટલે કે સ્ત્રી લોકોને ખાસ કરીને કે આપણે પ્રસ્તુતિ માટે કોઈ હોસ્પિટલ દૂર જવું પડે, બહુ અત્યારે કેવા ખર્ચા હોસ્પિટલના ખાનગી હોસ્પિટલમાં છે, તો એની માટે કોઈ હોસ્પિટલ સારી એવી બને ને બાળકોને સારું શિક્ષણ મળી રહે, બસ એટલું જ કહેવા માંગુ છું. જય દ્વારકાધીશ. અત્યારે મહિલા સુરક્ષાની ભારતીય જનતા પાર્ટી વાત કરે છે, શું કહેવા માંગુ છો? અત્યારે આપ વાત કરીએ તો કોઈ છોકરીને અહીંયા એવી નથી કે સારી રીતે કોઈ શિક્ષણ મળી રહે કે કોઈ નજીક કોઈ એવી કોલેજ છે જેમ કે દૂર છોકરીઓને પણ સુરક્ષાના પ્રશ્નો છે કે સુરક્ષામાં કોઈ એને નથી કે રાતે કોઈ છોકરી એકલી જઈ શકે એમ નથી એકલી, તો એના માટે કોઈ અમે સામાજિક કોઈ એવા તત્વો છે એને દૂર ભગાવવા માંગે છે. શું નામ છે તમારું? મારું નામ મમતાબેન બારૈયા છે. હું વોર્ડ નંબર 15 ઉમેદવાર તરીકે ઊભી છું. મમતાબેન, ભારતીય જનતા પાર્ટી અત્યારે મહિલા સુરક્ષાની વાતો કરી છે, શું લાગે છે? ભારતીય જનતા પાર્ટી જે સુરક્ષા માટે કહી રહી છે તે પણ આજની સ્ત્રીઓ હજી રાતે કે દિવસે કે રસ્તા પર એકલી નથી નીકળી શકતી. અત્યારે સમય બહુ ખરાબ છે, એના માટે સુરક્ષા અને એના સુરક્ષા માટે આગળ કાર્ય કરીએ એટલે સપોર્ટ બધા અમને કરે એવી અપીલ કરવી છે બધા. અત્યાર સુધીની અંદર આ વોર્ડમાં ભાજપ હતું, કેટલાક કોર્પોરેટરો વિસ્તારમાં ફર્યા છે, તમારે શું માનવું છે? તમારા વિસ્તારમાં કોઈ દિવસ આવા કોર્પોરેટર 5 વર્ષમાં દેખાય છે કે કેમ? ના, હજુ સુધી ક્યાંય જોયા જ નથી કઈ કોર્પોરેટરને. શું આપ જીતી જશો કે જે પણ પરિણામ આવશે આપ પ્રજાની સેવા માટે કામ કરવા માટે તત્પર રહેશો કે કેમ? હા, સમાજના સેવા માટે તત્પર જ ઊભી રહીશ અને સેવા લોકોને એવી અપીલ કરું છું કે અમને વોટ આપી બધા સપોર્ટ કરે અને અમને જીત આપે એવી અપીલ કરું છું. મારું નામ વિશાલભાઈ ચાવડા છે. આમ આદમી પાર્ટી સક્રિય કાર્યકર્તા છું. છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં સ્થાનિક સમસ્યાઓ સુધી જે આ વિસ્તારના 15 નંબર વિસ્તારના લોકો પીડાઈ રહ્યા છે. અનેક વખત ધારાસભ્ય હોય કે પછી કોર્પોરેટર હોય એમને લોકોએ અવારનવાર ફોન કર્યા છે. અહીંના જ તે ચૂંટાયેલા પ્રતિનિધિ જેઓ હોસ્પિટલના ચેરમેન રહી ચૂક્યા છે, પરંતુ પ્રજાના કામ માટે એમનું શૂન્ય રિવ્યુ આવ્યું છે. લોકોએ અનેકવાર હોસ્પિટલને લઈને, મેડિકલ કોલેજ સમીમેરને લઈને ફોન કરતા હોય છે, તો પણ એવા પણ બનાવ બનેલા હોય છે કે એમને ફોન પણ રિસીવ કરતા નથી. ત્યારે આમ આદમી પાર્ટીના આ જે ઉમેદવારો છે તેમને હું લોકોને અપીલ કરું છું કે જંગી બહુમતીથી જીતાવે. સામાન્ય લોકોના કામ કરવામાં આવશે અને આ 15 નંબર વોર્ડ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ આવા તમામ જે સુવિધાથી વંચિત છે તેને સુવિધામાં પૂરી પાડવા અમે ચોક્કસથી મહેનત કરીશું. શું નામ છે તમારું? જી, મારું એડવોકેટ ચેતન બારિયા મારું નામ છે. ચેતનભાઈ, આ વિસ્તારમાં કેટલીક વખત કોર્પોરેટરો નથી દેખાતા તેવા પણ પ્રશ્નો ઉભે છે, શું કહેવા માંગુ છો? જી, જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી એક જ વસ્તુ કહું છું કે એ લોકો હજી એવું કહે છે કે અમે ડોર ટુ ડોર પ્રચાર કરશું, અમે ઘરે ઘરે મળવા જશું. એટલે છેલ્લા 30 વર્ષના તમારું શાસન છે એટલે સાબિત થઈ ગઈ તમે કોઈ દી ઘરે કોઈને ગયા જ નથી.
ખાલી તમારે 5 વર્ષ જ્યારે ચૂંટણીનો માહોલ આવે એટલે તમે 5 દિવસ લોકોને ઘરે જાઓ, તમે આશ્વાસન આપીને પછી તમે વોટ મળી જાય પાછા તમે ઘર ભેગા થઈ જાઓ અને પાછા તમે જે જાડી ચામડીના માણસો છે એ પ્રમાણે તમે કામ કરો છો. બીજું કોઈ જ તમે કામ કરતા ફક્ત ને ફક્ત કોર્પોરેટરો પોતાનો જ વિકાસ કરે છે, જનતાનું કોઈ જોવા આવતું નથી. ગમે એવો પ્રશ્ન હોય ખાલી એકવાર વરસાદ આવે એટલે ખાબોચિયા ભરાઈ જાય. જેમ ચંદ્રમાં કેમ દેખાતા હોય દ્રશ્યો એવા દ્રશ્યો આપણે રોડ ઉપર દેખાવા મળે છે. તો ખાસ કરીને આખરે લોકોને એકવાર મોકો આપને આપવો જોઈએ, જેથી કરીને આવનારા 5 વર્ષમાં અમે તો ગેરંટી આપીએ છીએ કે એકવાર જો અમને મોકો આપશો તો અમારે પ્રચાર કરવાની જરૂર પડશે નહીં, એવું ચોક્કસ બાંયધરી આપો. અત્યારે કરંજ વિસ્તારની અંદર ટ્રાફિક સમસ્યા છે. આ પીક અવર્સ દરમિયાન મોટા મોટા વાહન અને લશ્કરી પાર્કિંગની પણ સમસ્યા છે. અહીંના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શું કહેવા માંગશો? જે ચોક્કસ આ લોકો તો એના સાગરીતો હોય એ લોકોને પાર્કિંગ ભાડે આપી દે છે, એ લોકો પૈસા ઉઘરાવે છે અને વ્યાજખોરી કરે છે, બીજોમાં કાંઈ થતું નથી. ખરેખર જે પ્રાથમિક જરૂરિયાત છે એ લોકો સુધી પહોંચતી જ નથી. તો વોર્ડ નંબર 15ની અંદર અત્યારે કરાંજમાં આ પાર્ટીનું અત્યારે હાલમાં જોરશોરથી મતદારો પણ તેમને ચાહના મેળવી રહી છે, પરંતુ હાલ સમસ્યા ઊભી થઈ છે. તે સમસ્યાને લઈને પણ તેઓ કામગીરી કરશે તેવા એંધાણ આપી ચૂક્યા છે. કેમેરામેન જય ક્ષીરસાગરની સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસની સુરત.